ખેડૂતની જ પીઠમાં ખેડૂતના નામે ચાલતા સંસ્થાઓ, કારણ કે મને હજુ એ દિવસ પણ યાદ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર નહોતી અને અમરસિંહભાઈનું શાસન હતું, કુંવરજીભાઈ ત્યારે કિસાન સંઘના નું નેતૃત્વ કરતા હતા, લાલજીભાઈ ઉત્તર ગુજરાતમાંથી ને બધા, ત્યારે ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર પહોંચ્યા હતા અને અમદાવાદના આશ્રમ રોડ પરથી જબરજસ્ત દેખાવો સાથેની રેલી પસાર થઈ હતી. અતિ ઉગ્ર કિસાન આંદોલન. અને ત્યાર પછી ચૂંટણીમાં કિસાન સંઘે ભારતીય જનતા પાર્ટી તરફી પ્રચાર પણ કર્યો. પડદા વગરની ગાડીઓમાં નીકળતા હતા એ લોકો કે અમારે પડદા વગરની ગાડીઓ છે, કે મને પોતાને અનુભવ છે કે કિસાન સંઘ મારા પ્રચારમાં પણ જોડાયું હતું. ત્યાર પછી વાસણિયા મહાદેવ વાળી ઘટના બની અને કિસાન સંઘે એનો પણ કિસાનોને ઉશ્કેરવામાં જે યથાકથિત ઉપયોગ થાય તે કર્યો.